Guys, good morning and welcome back to this channel. So today is a very special day और वो गाना था भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा। सो आज वो दिन फाइनली आ ही गया। सो आज हर कोई जय श्री राम का नाम ले रहे हैं। सो पूरे देश में एकदम धूमधाम तैयारी चल रही है और हमारी गलियों में भी बहुत अच्छी तरह स्वागत की तैयारी हो रही है। सो चलिए इस दिन का આવ્યો હા રંગોળી બનાવે છો હજી બનાવશે झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। चिराग भाई भी आ चुके हैं। जय श्री राम। आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो
બસમાં ઘડી લઈ લેજો બધી રામ રામ રામે રમે રામે મનોરમે સહસ્ર નામે તુલ્યમ રામ નામ વરાનને રામ મારું વેરી ગુડ વાહ હવે તમે ઉપર પકડી રાખો ઉપર પકડી રાખો તમારું હા અહીંયા પકડી રાખો વેરી ગુડ વાહ વાહ ચાલો બેટા તમે દીકરા ત્રીજી આંગળી માં દીકરા ત્રીજી આંગળી કઈ હા એની બાજુમાં વેરી ગુડ ધીમે ધીમે માં દીકરા ધીમે સ્વસ્તિત્વ યજ્ઞ થકે ધર્મ કલ્યાણ બુદ્ધા વિનાયક રામ નામ વરાનને સહસ્ર નામ રામ નામ વરાનને તો બધાય રિક્ષામાં તો બધાય જય શ્રી રામ છોકરી
પ્રસાદ વગર ના જવા જોઈએ અને એક પણ વ્યક્તિ પ્રસાદ વગર રહેવા પણ ન જોઈએ. આપણે પ્રથમ આરતીનો લાભ લીધો. હજારો વર્ષો લગી આ ઘડી ભૂલાશે નહીં. હજારો વર્ષો લગી કે જે પ્રથમ આરતીના આપણે ભાગીદાર બન્યા. આપણા માટે આ અહોભાગ્ય કે આજ નવનિર્માણ મંદિરના બિરાજલ મારો રઘુરાય જેમની પ્રથમ આરતી આપણે સૌએ કરી છે અને લાઈવ પ્રસારણ આપણે નિહાળ્યું છે. એટલે હવે પ્રસાદ લીધા વગર ન જતા. सोने की छड़ी, रुपए की मसाल, जरियन के धामा, मोतियन के माला. जय जय श्री राम. जय એટલે જય જયકારના નારા સાથે રઘુરામજીને સિંહાસન પર આપને બેહાડ્યા છે. એક સમય એવો ત્રેતા યુગની અંદર રાજા દશરથના શાસન પછી અવધના શાસનને દીપાવનાર રઘુપતિ રાઘવ રાજા રામ અને રામ રાજ્યની સ્થાપના આજે નવેસરથી હજારો વર્ષ પછી અયોધ્યાના સિંહાસન પર રામના મંદિરમાં રામના સિંહાસન ઉપર ફરી એકવાર સ્થાપના થઈ છે. ત્યારે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. જે આરતીમાં દીપોત્સવનો કાર્યક્રમ છે બધા હાજર રહેવાનું છે. કારણ કે આપણા હિન્દુઓ માટે મહત્વનો દિવસ અને મહત્વની ઘડી જે આપણે અહીંયા નિહાળી રહ્યા છે. અયોધ્યા આપણે બધા જઈ ન શક્યા પણ મારો સાક્ષાત રઘુરાય મારો રામ હિન્દુ ધર્મનો પ્રતીક અને ધર્મ રક્ષક એવા રઘુપતિ રાઘવ સ્થાપિત કર્યા છે. ત્યારે આપનો આનંદ જોયો. આજ આનંદ અતિ આનંદ હર કોઈ દિલમાં ઉભરાય છે કે હું પણ આ ઘડીની સાક્ષી બન્યો છું. એનો આનંદ હર હિન્દુઓના દિલમાં છે.